નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 7 ગણિત ક્રમ છે અને સંચય। સ્વાધ્યાય 7.4 આપણે ગણતા હતા, 6 દાખલા ગણ્યા હતા। સાતમો દાખલો કંઈક આવો છે। ક્રિકેટની રમતમાં સત્તર ખેલાડીઓ આવેલા છે। તે પૈકી 5 खिलाड़ियों बॉलिंग કરી શકે છે। દરેક ટુકડીમાં 4 બોલર હોય एडी 11 खिलाड़ियों क्रिकेट में કેટલી ટુકડીઓ બનાવી શકાય। विद्यार्थी मित्रों, आपके पास से कुल 70 खिलाड़ियों છે। તેમાંથી આપણે 11 ખેલાડીઓ પસંદ કરવાના છે। कुल 70 खिलाड़ी एम 11 पसंद करवाना। एमा एनी शरत के दरेक टुकड़ी में 4 बॉलर होय तो अपनी पासे कुल 5 बॉलरो छे। तेमांथी 4 बॉलरोनी પસંદગીનો પ્રકાર C4 છે। હવે આપણી પાસે કુલ 70 ખેલાડી હતા ને, 70 માંથી 5 બોલર બાદ કરી નાખી, કારણ કે 5 બોલરોની પસંદગીમાંથી 4 બોલર લીધા એટલે 5 70 માંથી કાઢી નાખી એટલે 12 ખેલાડીઓમાંથી 11 ખેલાડી પસંદ કરવામાં 4 તો પસંદ કરી લીધા તો વાય 11 - 4 બરાબર 7 ખેલાડીઓની પસંદગીનો પ્રકાર 12 ખેલાડી છે ને, 12C7 થાય બરાબર। ધ્યાન રાખો, કુલ આપણી પાસે 17 ખેલાડી 11 ની ટીમ બનાવી છે। તમે જાણો છો કે એમાંથી દરેક ટીમમાં 4 બોલર આવવા જોઈએ। આપણી પાસે 5 બોલર છે, 5 બોલર માંથી 4 બોલર આવે એની પસંદગી 5C4।
હવે આપણી પાસે કુલ 17 ખેલાડીઓ હતા, એમાંથી 5 બોલર બાદ કરો એટલે 12 ખેલાડીઓ વધ્યા. હવે આ 12 ખેલાડીઓમાંથી આપણે 11 ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ તો લઈ લીધા. હવે 7 ખેલાડીઓની પસંદગીનો પ્રકાર 12C7 થાય. આમ દરેક ટુકડીમાં 4 બોલર હોય તેવી 11 ખેલાડીઓની ટુકડીના પ્રકારો ની સંખ્યા 5C4 12C7. હવે એનો આપણે 5C4 12C7 5 ફેક્ટોરિયલ 5 માઈનસ 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ યાદ છે ને 12 ફેક્ટોરિયલ 12 માઈનસ 7 ફેક્ટોરિયલ 7 કૌંસ 12 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ આ 1 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ આ કેટલી થાય 5 રહ્યું 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 8 9 ગુણ્યા 8 गुणिया 8 फैक्टोरियल अब 5 फैक्टोरियल का 5 गुणिया 4 गुणिया 2 गुणिया 1 ना 7 फैक्टोरियल अब 2 गया 3 गुणिया 2 3 ચોક 12 આ જીવ 5 દુ 10 આ જીવ 5 गुणिया 11 गुणिया 9 गुणिया 8 कोई તમે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકો મિત્રો. अगियार पंचा 55 गुणिया 9 72 એટલે એનો ગુણાકાર થશે 39 આપણે કરી લઈએ 72 ગુણ્યા 55 5 દુ 10 5 તો 5 3 36 આવી એટલે તમને ફરીવાર કહી દઉં કે આપણી પાસે કુલ 17 ખેલાડીઓ છે એમાં 11 ખેલાડીઓને પસંદ કરવાની છે. તો આ 5 બોલરો છે એમાંથી 4 બોલર ફરજિયાત લેવાના છે એટલે 5 માંથી 4 ની પસંદગી 5C4. હવે આપણી પાસે કુલ ખેલાડીઓ હતા એમાંથી 5 બોલર હતા એમાં 5 બોલર આપણે બાદ કરી નાખીએ એટલે 12 ખેલાડીઓ વધ્યા 12 માંથી આપણે 7 પસંદ કરવાના 4 તો પસંદ કરી લીધા 12C7 એટલે દરેક ટુકડીમાં 4 બોલર હોય તેવી 11 ખેલાડીઓની ટુકડીના પ્રકારોની સંખ્યામાં 5C4 12C7 એટલે આપણને તમામ ગણતરીઓ કરતા 3960 પ્રકાર આપણે એની પસંદગી કરી શકીએ. રેડી? ચાલો આગળ.
દાખલા નંબર 8 એક થેલીમાં 5 કાળા અને 6 લાલ દડા છે. બે કાળા 3 લાલ દડાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? મિત્રો આપણે એક થેલીમાં 5 કાળા રંગ, 5 કાળા રંગના દડા છે. એમાંથી 2 કાળા રંગના દડા પસંદ કરવાના છે. પસંદગીનો પ્રકાર બરાબર 5C2 અને 6 લાલ રંગના દડા છે. તેમાંથી 3 લાલ રંગના એનો પ્રકાર 6C3 બે કાળા 3 લાલ દડાની પસંદગીના પ્રકારોની સંખ્યા 5C2 ગુણ્યા 6C3. 5C2 એટલે 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઈનસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 6 માઈનસ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ આ 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ આ 3 ફેક્ટોરિયલ અને આ 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 આ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ગયા આ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ગયા 5 દુ 10 3 દુ 6 અહીં જતા રહે 5 કો 20 200 પ્રકારે પસંદગી થઈ શકે. તમે જોઈ શકો કે આપણી પાસે 5 કાળા રંગના 6 લાલ રંગના દડા છે. એમાંથી 3 કાળા ને એટલે 2 કાળા અને 3 લાલ દડાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? તો 5 કાળા છે એમાંથી 2 કાળા પસંદ કરવાના છે એટલે 5C2 પ્રકાર પસંદ કરી શકાય. 6 લાલ છે એમાંથી 3 લાલ દડા પસંદ કરવાના એટલે 6C3 પ્રકારે એની પસંદગી કરી શકાય. તો 2 કાળા અને 3 લાલ દડાની પસંદગીના પ્રકારોની સંખ્યા 5C2 * 6C3 એટલે આ તમે આ 5 ફેક્ટોરિયલ 5 માંથી 2 જાય એટલે આ 3 ફેક્ટોરિયલ અને આ પાછા 2 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 6 માંથી 3
માઈનસ કરવાનું એટલે ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ એટલે 6 માંથી 3 જાય 3 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ એટલે 2 આ 2 જતા જાય એટલે 2 ઉડે એટલે 5 દુ 10 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 3 ફેક્ટોરિયલ જતા રહ્યા 3 દુ 6 5 6 20 10 એટલે 200 ખ્યાલ ચલો બિલકુલ અઘરા નથી દાખલા તમારે આમાં લોજિક એટલે કે તર્ક લગાવવું પડે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો દાખલા નંબર 9 જો વિદ્યાર્થી બે ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત છે હોય તો વિદ્યાર્થી નવ વિષયમાંથી કેટલા પ્રકારે પસંદ કરી શકે આપણી પાસે કુલ 9 વિષયો છે કુલ કેટલા વિષયો છે 9 વિષયો છે 9 વિષયમાં 5 વિષય પસંદ કરવાના છે જેમાં કુલ 5 વિષય પસંદ કરવાના છે બરાબર સમજો અહીં વિદ્યાર્થીએ બે ચોક્કસ વિષય પસંદ કરવાના છે કરવાના હોવાથી 9 - 2 બરાબર 7 વિષયોમાંથી 5 - 2 3 વિષયો પસંદ કરવાનો પ્રકાર બરાબર 7C3 એટલે કે 7 ફેક્ટોરિયલ 7 - 3 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ આ 4 ફેક્ટોરિયલ આ 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 4 ફેક્ટોરિયલ જાય
35 પ્રકાર પસંદ કરી શકે. બે તો એને ફરજિયાત પસંદ કરી લીધા. 9 તમારે વિદ્યાર્થી પાસે 9 વિષય છે. 9 વિષયમાંથી 5 વિષય પસંદ કરવાના. એમાં બે તો ચોક્કસ પસંદ કરવાના. એટલે બે ચોક્કસ પસંદ કરવાના એટલે 9 માંથી બે તો ઓટોમેટિક રદ થઈ ગયા, બાદ થઈ ગયા. એટલે વાય વિધા 7 વિષયોમાંથી કુલ આપણે 5 વિષયો પસંદ કરવાના. તેમાં બે વિષય પસંદ થઈ ગયા એટલે 3 વિષયો બાકી રહ્યા. 3 વિષયો પસંદ કરવા માટેનો પ્રકાર એટલે 7C3 એટલે 7 ફેક્ટોરિયલ 7 - 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ. હવે 7 માંથી 3 જાય એટલે 4 ફેક્ટોરિયલ, આ 3 ફેક્ટોરિયલ. 3 એટલે 2 3 * 2 7 * 6 * 5 * 4 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ જાય 3 * 2 6 જાય 7 * 5 35 રીતે પસંદ કરી શકાય. મિત્રો આપણે 7.4 અહીં પૂરું કર્યું. હવે શું છે મિત્રો કે આ વર્ષે આપણને પ્રક્રિયાના સ્વાધ્યાય અને પ્રક્રિયાના ઉદાહરણો એ આ વર્ષે પૂછવાના નથી એવી વાત છે. પણ આપણે એવું કરીએ થોડા વધારાના દાખલાઓ ગણીએ જેથી કરીને તમારું ક્યાંય સમજવામાં કે તમને ક્યાંય મુશ્કેલી પડે તો વધારે દ્રઢીભૂત થઈ જાય. થોડા એક્સ્ટ્રા દાખલા ગણીએ. વધારાના દાખલા 22 ક્રિકેટના ખેલાડીઓમાં 3 વિકેટ કીપર અને 6 બોલર. બોલર છે. 3 વિકેટ કીપર છે અને 6 બોલર છે. તેમાંથી એક વિકેટ કીપર અને ઓછામાં ઓછા 4 બોલર હોય તેવી 11 ખેલાડીઓની ક્રિકેટ ટીમ કેટલા પ્રકારે પસંદ કરી શકાય. હવે તમે સમજી શકો કે આપણી પાસે કુલ 22 ક્રિકેટરો છે જેમાં 3 વિકેટ કીપર અને 6 બોલર. તેથી 22 - 3 - 6
13 બેટ્સમેન વિધા તમામ જો 22 ક્રિકેટરો છે એમાંથી 3 વિકેટ કીપર છે અને 6 બોલર છે. હવે 3 વિકેટ કીપર ને 6 બોલર 22 માંથી બાદ કરી નાખી એટલે 13 બેટ્સમેન વધે. આ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. આટલું આપણી પાસે વધ્યું. હવે પસંદગીના પ્રકાર માં એ પ્રકાર એક વિકેટ કીપર ફરજિયાત. ઓછામાં ઓછા 4 બોલર, 4 થી વધારે હોય તો ચાલે. 4 બોલર, 5 અને 6 બેટ્સમેન બરાબર 11 ખેલાડી થઈ ગયા. આ એ પ્રકાર છે. હવે એને આપણે સંચયની રીતે લખવું હોય તો એક વિકેટ કીપર કેટલા વિકેટ કીપર માંથી પસંદ કરવાનું છે? 3 વિકેટ કીપર માંથી એક વિકેટ કીપર તથા 6 બોલર માંથી 4 બોલરો તથા 7 એટલે હું 13 બેટ્સમેન માંથી 6 બેટ્સમેન એટલે કે 3C1 into 6C4 into 13C6 આવું થાય. ચાર 3 ફેક્ટોરિયલ 3 માંથી 1 એટલે 2 ફેક્ટોરિયલ ગુણ્યા 1 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 6 માંથી 4 જાય એટલે 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 13 ફેક્ટોરિયલ 13 માંથી 6 જાય 7 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ આ 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ ગયા 1 ફેક્ટોરિયલ. હવે 13 ગુણ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ આ 7 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 7 ફેક્ટોરિયલ ગયા 4 આ 2 એટલે આ 3 અને 5 15 3 ચોક 12 આ 12 ગયા 5 દુ 10 આ 10 ગયા 3 દુ આ 13 ગુણા 11 3 ચોક 12 હવે
એટલે આનો તમે ગુણાકાર કરશો 7700 77220 થશે. આ તમે એક લો. આ એક વિકલ્પ હતો, બી વિકલ્પ. એક વિકેટ કીપર વત્તા 5 બોલર પસંદ કર્યો તો એક વિકેટ કીપર લીધો, ઓછામાં ઓછા 4 તો હોવો જોઈએ, 4 થી વધારે હોય તો વાંધો નહીં. 5 બોલર લીધા તો બેટ્સમેને ઘટાડવો પડે, તો 5 બેટ્સમેન. હવે એના પસંદગીના પ્રકાર શું થશે? 3 વિકેટ કીપર માંથી એક વિકેટ કીપર, 3 વિકેટ કીપર, તથા 6 બોલર માંથી 5 બોલર, તથા 13 બેટ્સમેન માંથી 5 બેટ્સમેન. એટલે કે 3C1 6C5 અને 13C5. હવે આનો તમે આની જેમ ગુણાકાર કરશો એટલે 23166 આવો આવશે. આને જે રીતે મૂક્યું એ રીતે તમારે મૂકવું પડે. આને આપણે 2 કહીએ. ત્રીજો વિકલ્પ લઈએ, એને સી વિકલ્પ લઈએ. એક વિકેટ કીપર તો ખરો છે, એક વિકેટ કીપર, 6 બોલર લઈએ અને 4 બેટ્સમેન. એટલે 3 વિકેટ કીપર માંથી એક વિકેટ કીપર પસંદ કરવાનું, છ બોલર માંથી 6 બોલર પસંદ કરવાના, તથા 13 બેટ્સમેન માંથી 4 બેટ્સમેન પસંદ કરવાના. તો શું થશે? 3C1 ગુણ્યા 6C6 ગુણ્યા 13C4. આનો તમે ગુણાકાર કરશો તો તમારે આવશે 2145. જો હવે 11 ખેલાડીઓને ક્રિકેટ ટીમ ના પસંદગીના પ્રકારો બરાબર આમ લખી લે. તમારે લખવું તો 3C1 ગુણ્યા 6C4 ગુણ્યા 13C6 વત્તા 3C1 ગુણ્યા 6C5 ગુણ્યા 13C5 વત્તા 3C1 ગુણ્યા
6C6 અને 13C4 હવે આ 77,220 આ 23,166 અને આ 145 टोटल 77,220 23,166 145 6 जगह में होती है 10 13 में पकड़ो होती है 3 में 4 में 5 10 में 12 में पकड़ो होती है 10 આટલા પ્રકારે થઈ શકે બરાબર સમજો મિત્રો બહુ અઘરો દાખલો નથી પણ ગુણાકાર થોડા લાંબા છે તમને 22 ખેલાડીઓ આપ્યા છે એમાં 3 વિકેટ કીપર છે અને 6 બોલર છે એક વિકેટ કીપર અને ઓછામાં ઓછા 4 બોલર પસંદ કરવાના અને 11 જણાની ટીમ બનાવવાની હવે તમે આપણી પાસે કુલ 22 વિકેટરો છે એમાં 3 વિકેટ કીપર અને 6 બોલર છે તેથી 22 - 3 - 6 એટલે 13 બેટ્સમેન વધે હવે આપણે પસંદગીના પ્રકાર એમાં પહેલો પ્રકાર એવો કે એક વિકેટ કીપર તો લેવાનું છે ઓછામાં ઓછા 4 બોલર લેવાના પહેલા 4 બોલર એટલો 6 બેટ્સમેન ને આપણે તક આપી તો 6 × 4 = 10 ને 11 ખેલાડીઓ થઈ ગયા તો એનો જે પ્રકાર છે એ 3 વિકેટ કીપર માંથી એક વિકેટ કીપર પસંદ કરવાનો 6 બોલર માંથી 4 બોલર પસંદ કરવાના અને 13 બેટ્સમેન માંથી 6 બેટ્સમેન પસંદ કરવાના એટલે 3C1 3 માંથી 1 6 માંથી 4 એટલે 6C4 અને 13 માંથી 6 એટલે એનો ગુણાકાર કરીએ 73,220 આવે બરાબર હવે બીજો વિકલ્પ તમારી પાસે એવો હતો કે એક વિકેટ કીપર તો લેવાનો પહેલા 4 બોલરને ચાન્સ આપ્યો આ વખતે 5 બોલરને ચાન્સ આપીએ 5 બોલરને ચાન્સ આપ્યો એટલે બેટ્સમેન 5 જ વધશે એટલે 5 બેટ્સમેન એટલે 3 વિકેટ કીપર માંથી એક વિકેટ કીપર 6 બોલર માંથી 5 બોલર અને 13 બેટ્સમેન માંથી 5 બેટ્સમેન ની પસંદગી આપણે કરીએ છીએ તો 3C1 6C5 અને 13C5 એની જે ગણતરી કરી તો 23,166 થાય છે હવે છેલ્લો વિકલ્પ આપણી પાસે એ વધે છે કે એક વિકેટ કીપર 6 બોલર માંથી 6 બોલર લઈ લીધા અને 4 બેટ્સમેન ને તક મળી છે તો 3 વિકેટ કીપર માંથી એક વિકેટ કીપર 6 બોલર માંથી 6 બોલર 13 બેટ્સમેન માંથી 4 બેટ્સમેન એટલે 3C1 6C6 અને 13C4 એટલે 2145 થાય હવે 11 ખેલાડીની ક્રિકેટ ટીમના પસંદગીના પ્રકારો જે છે એ આપણે આવી રીતે કરી શકીએ કે 3C1 6C4 13C4 એ વત્તા 3C1 6C5 13C5 વત્તા 3C1 6C6 13C4 એટલે 77,220 વત્તા 23,166 વત્તા 21,000 એટલે 2,145 તો એ ટોટલ મૂક્યું એ ટોટલ જેટલો ટોટલ આવે એટલી તમે ટીમની એટલી રીતે પસંદગી કરી શકો
હવે એક એક્સ્ટ્રા પાછું ફૂટબોલની ટીમનો દાખલો લઈએ. ફૂટબોલની રમતમાં રમતના 16 ખેલાડીઓ આપણી પાસે ઉપલબ્ધ છે. માંથી 11 ખેલાડીઓની ટુકડીની પસંદગી કેટલી રીતે કરી શકાય? આ પહેલો પ્રશ્ન. કેટલા પ્રકારમાં? એમાં એક એવું કીધું છે, બે ચોક્કસ ખેલાડીઓ હોય છે. તથા બીજો વિકલ્પ એવો કીધો છે, મિત્રો આપણી પાસે અહીં ફૂટબોલની રમતના કુલ 16 ખેલાડી માંથી 11 ખેલાડી ની ટુકડી, એક ટુકડી પસંદ કરવાના પ્રકારો. 16 માંથી પસંદ કરવાના 11, 16 સી 11 થાય. 16 સી 11 એટલે આને શું કહી શકાય? 16 ફેક્ટોરિયલ, 16 માઈનસ 11 ફેક્ટોરિયલ ઇન્ટુ 11 ફેક્ટોરિયલ એટલે 16 ગુણ્યા 15 ગુણ્યા 14 ગુણ્યા 13 ગુણ્યા 12 ગુણ્યા 11 ફેક્ટોરિયલ થાય. બરાબર સમજો. અને 5 ફેક્ટોરિયલ છે એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 આ 11 ફેક્ટોરિયલ. આ બે જતા રહે. 3 ચોક 12, 5 તારીખ 15, 2 હતું 14, 16 ગુણ્યા 21 ગુણ્યા 13. મિત્રો આનો ગુણાકાર કરશો એટલે તમારે 4359 આવશે. કરી લઈએ. 16 ગુણ્યા 13 કરી પંચઘટાનો આટો લઈએ. એટલું કરીને 4 8 આ બેનો ગુણાકાર કર્યો. હવે 1 8 8 1 2 2 8 16 2 2 આવી ગયું. આટલા પ્રકારે પસંદ કરી શકે.
હવે પહેલો વિકલ્પ શું કહે છે? બે ચોક્કસ ખેલાડીઓ, બે એવા ચોક્કસ ખેલાડીઓ છે તે ટીમમાં હોય જ. આ પ્રકાર બે ખેલાડીઓ હોય એ ટીમમાં હોવા જ જોઈએ. આથી આપણી પાસે 16 માંથી 2 જતા રહે એટલે 14 ખેલાડીમાંથી 14 ખેલાડીઓ રહ્યા. એ 14 ખેલાડીઓમાંથી આપણે પસંદ કરવાની. બે તો પસંદ થઈ જ ગયા છે. 14 ખેલાડીઓમાંથી આપણે પસંદ કરવાના છે. 11 માંથી 2 પસંદ થઈ ગયા એટલે 9 ખેલાડીઓ પસંદ કરવાના પ્રકાર. એટલે 14 થી 9 થાય. 14 થી 9 14 ફેક્ટોરિયલ 14 માઈનસ 9 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ 14 માઈનસ ગુણ્યા 13 ગુણ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ થયા. હા 14 માંથી 9 ગયા 5 ફેક્ટોરિયલ થાય. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 9 ફેક્ટોરિયલ થાય. આ બે 4 3 12 આ બે જતા રહ્યા. 5 2 10 આ બે જતા રહ્યા. 14 ગુણ્યા 13 ગુણ્યા 11 13 ગુણ્યા 11 14 ગુણ્યા 13 કર્યા. 3 ચોક 12 નો બગડો વધી 1 14 તરી 42 1 ચોક 4 1 1 2 8 1 182 2 8 1 2 8 1 2 0 0 2 not 2 2002. હવે બીજો વિકલ્પ એવો કે છે બે ચોક્કસ ખેલાડીઓ ન હોય. બે ચોક્કસ ખેલાડીઓ હોય એ હોય જ. બે ખેલાડીઓ છે કે હોય જ નહીં. એટલે આપણી પાસે કુલ હતા કેટલા? 16. એમાંથી બે તો કાઢ નાખવાના. એ હોય જ નહીં. એટલે આપણી પાસે 16 માંથી 2 કાઢ નાખવાના. એટલે 14 ખેલાડીમાંથી એ બે તો ઇન્જર્ડ થઈ ગયા. ચાલો સમજો એ નો જ હોય. એટલે હવે વધ્યા આપણી પાસે 14. હવે 14 ખેલાડીમાંથી આપણે 11 જણાની ટીમ બનાવી. હવે 14 થી 11 બરાબર 14 ફેક્ટોરિયલ. 14 માઈનસ 11 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ 14 ગુણ્યા 13 ગુણ્યા 12 ગુણ્યા 11 ફેક્ટોરિયલ. 14 માંથી 11 જાય 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 11 ફેક્ટોરિયલ. આ બે 6 14 ગુણ્યા 13 એટલે 182.
એને ગુણ્યા કરવાના 2 2 2 4 8 2 16 જો આપણી પાસે ફૂટબોલના કુલ 11 ખેલાડીઓ છે એટલે 16 ખેલાડીઓ છે 11 ખેલાડીઓની ટુકડી બનાવી છે તો કેટલી રીતે બનાવી શકાય તો પસંદગીના જે પ્રકાર છે 16 માંથી 11 પસંદ કરવાના સીધા તો આપણે 4369 પસંદ કરી શક્યા તમને એવું કીધું કે બે ચોક્કસ ખેલાડીઓ પહેલી પદ્ધતિ એવું કીધું છે કે બે ચોક્કસ ખેલાડીઓ હોય જ તો કેટલી રીતે પસંદ કરી શકાય તો કે બે ચોક્કસ ખેલાડીઓ હોય જ એનો મતલબ કે 16 માંથી બે પસંદ કરવાના આવતા જ નથી બે તો ઓટોમેટિક પસંદ થઈ જ ગયા છે ભાઈ વિધા 14 14 માંથી 9 ખેલાડી પસંદ કરવાના બે તો થઈ ગયા એટલે 16 માંથી બે ખેલાડી પસંદ થઈ ગયા એટલે 14 ખેલાડીઓ રહ્યા એમાંથી બે ખેલાડીઓ પસંદ થઈ ગયા 11 માંથી બે થઈ ગયા એટલે 9 ખેલાડીઓ પસંદ કરવાના એટલે 14C9 રીતે થાય 14C9 નો તમે ગુણાકાર કરો એટલે 2002 હવે વાત એવી છે કે બે ચોક્કસ ખેલાડીઓ ન જોઈએ માનો કે બે ખેલાડીઓ ઇન્જર્ડ છે એ બે હોવા જ ન જોઈએ એવું તમને વાત કરી છે તો એ બે ખેલાડીઓ ન હોય એ બે ચોક્કસ ખેલાડીઓ ન હોય એવી વાત કરી તો આથી આપણી પાસે 16 - 2 એટલે 14 ખેલાડીઓ છે એ 14 ખેલાડીમાંથી આપણે 11 ખેલાડી પસંદ કરવાના તો એ 14 ખેલાડીમાંથી આપણે 11 ખેલાડી જે પસંદ કરીએ છીએ એને 14C11 પ્રકારે થાય એટલે 14C11 ની ગણતરી કરીએ તો 364 થાય તો મિત્રો આપણે આ વધારાના દાખલા ગણ્યા હજુ વધારાના દાખલા ગણવા છે જેથી કરીને તમારા મગજમાં આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે સંચય શું છે અને એની પસંદગી કેવી રીતે થાય છે ત્યાં સુધી રજા આપશો